જે કોઈ વિચારે આપને, હજી થોડો ઓછો, દમ પર દમ ધરે ધ્યાન, સોહમ જપે સર્વદા, અંશો ઉલટ કર ભાન, સોહમ જપે સર્વદા, અંશો ઉલટ કર ભાન, સોહમનાદ જે અનુભવે હંસ પુરુષ તે હોય, નિજાનંદમાં માણતા ગુરુગમ જ્ઞાની કોઈ, નિજાનંદમાં માણતા ગુરુગમ જ્ઞાની કોઈ, અનહદ નાદ એ શબ્દનો નાદ છે અનુભવ જ્યોત, એ પ્રકાશે સમાય રહે, મીટે જીવપણાની ખોટ, એ પ્રકાશમાં સમાય રહે, મટે જીવપણાની ખોટ, નામ જાત્યાદિ નહીં એને અક્ષર સોહમ બ્રહ્મ, અધિકારી ગુરુમુખી બને, ટાળી દેહપણાનો ભ્રમ, અધિકારી ગુરુમુખી બને, ટાળી દેહપણાનો ભ્રમ, જે અનુભવ અપરોક્ષ થયો, સોહમ બ્રહ્મ સાક્ષાત, સપન સર્વ સમી ગયું, સદગુરુદેવનો પ્રતાપ, સપન સર્વે સમી ગયું, સદગુરુદેવનો પ્રતાપ, દાસ લાભો ગુરુદેવતા, ચરણ ચરણ નિજ દાસ, અહોનિશ સમાય રહે, નિત્ય શ્વાસો શ્વાસ, અહોનિશ સમાય રહે, નિત્ય શ્વાસો શ્વાસ, गुरु बिन जीवन व्यर्थ जगत में, गुरु बिन जीवन व्यर्थ, गुरु बिन जीवन व्यर्थ जगत में, गुरु बिन जीवन व्यर्थ,
जी गुरु बिन जीवन व्यर्थ। बिन ऋतुए मेघ चढ़े मावठो नाम कहत। ए जी मावठो नाम कहत। बिन ऋतुए मेघ चढ़े मावठो नाम कहत। ए जी मावठो नाम कहत। मावठाना बूंदे कामनो पाके फोगट जे वरसत। हे फोगट जे वरसत। मावठाना बूंदे अन्नो पाके फोगट जे वरसत। फोगट जे वरसत। गुरु विना जीवन व्यर्थ जगत में। गुरु विना जीवन व्यर्थ। अंधा ने जेम आरसी आपे मूंगो सुवेद पढ़त। हे मूंगो सुवेद पढ़त। अंधा ने जेम आरसी आपे मूंगो सुवेद पढ़त। पगला ने मुक्ता फल मलता। नहीं कोई काम सरत। ए नहीं कोई काम सरत। पगला ने मुक्ता फल मलता। नहीं कोई काम सरत। ए नहीं कोई काम सरत। गुरु विना जीवन व्यर्थ जगत में। गुरु विना जीवन व्यर्थ। सूर्य ने जेम प्रकाश करवा कोई दीपक धरत। ए कोई दीपक धरत।
સૂર્યને જેમ પ્રકાશ કરવા કોઈ દીપક ધરત સદગુરુ વિના જીવના કર્મ એમ નિષ્ફળ ઠરત એમ નિષ્ફળ ઠરત ગુરુ વિના જીવના કર્મ એમ નિષ્ફળ ઠરત એમ નિષ્ફળ ઠરત ગુરુ વિના જીવન વ્યર્થ જગત में गुरु विना जीवन व्यर्थ आँख विनानी शोभा शू जुवे बेरो शू वेद सुणत ए बेरो शू वेद सुणत आँख विनानी शोभा शू जुवे बेरो शू वेद सुनत सतगुरु विना कोई पार नो पामे मिथ्यावाद करत मिथ्यावाद करत गुरु विना कोई पार न पावे मिथ्यावाद करत मिथ्यावाद करत गुरु विना जीवन व्यर्थ जगत में गुरु विना जीवन व्यर्थ गुरु गमय अनुभव आंखे करी जो कर्मय कर्म पर खावे कर्मय कर्म पर खावे गुरु गमय अनुभव आंखे करी जो कर्मय कर्म पर खावे दास लाभू गुरु चरणे जीव भान भुलावे जीव भान भुलावे दास लाभू गुरु चरणे जीव भान भुलावे जीव भान भुलावे
गुरु बिना जीवन व्यर्थ जगत में, गुरु बिना जीवन व्यर्थ। ऐ जी गुरु बिना जीवन व्यर्थ। કુદરત મહારાજની દયાથી આપણા પ્રબળ પુણ્યને લઈને મનુષ્યનો અવતાર તો મળ્યો, પણ મનુષ્ય અવતારનો ધ્યેય બતાવી ધ્યેયને હાંસલ કરાવનાર કોઈ ગુરુ ન મળે ને, તો મનુષ્ય દેહ એકડા વગરના મીંડા છે. એકડા વગરના 1000 મીંડા કરો એની કાંઈ કિંમત ખરીવાલા? ભલે એક જ મીંડું હોય પણ આગળ એકડો લાગે એટલે 10ની કિંમત થાય ને. 2 મીંડા હોય તો 100ની કિંમત થાય ને 3 મીંડા હોય તો 1000ની કિંમત થાય અને 4 મીંડા હોય તો લાખની કિંમત થાય, પણ એકડો આગળ હોય તો ને. એમ જે મહાપુરુષોના જીવનની કિંમત થઈ ને એને ગુરુ એકડો આગળ મૂક્યો બાબુ. સદગુરુએ જીવનનો ધ્યેય અને ધ્યેય હાંસલ કરાવવાને માટે અતિ કૃપા કરી. જો કોઈ માર્ગદર્શક ગુરુ ન મળ્યા હોય, એવા સંતનો હથવારો ન થયો હોય, તો માણસને એ પણ ખબર ન હોય કે મનુષ્ય દેહનો ધ્યેય શું હશે. આપણે તો સગા સંબંધી હેતુ મિત્રો એના હથવારે આપણે એટલું જ જાણ્યું કે મનુષ્ય દેહ કરીને કામ કમાણી કરવી, 5 પૈસા કમાવા, હરવું ફરવું, આણવું માણવું, ટેફલી ખાવી, આઈસ્ક્રીમ ખાવું, મજા મજા કરવી, વેકેશન હોય ફરવા જવું. જીવનનો ધ્યેય શું છે? મનુષ્ય જીવનનો ધ્યેય ભક્તિ કરી અને ભગવંત સ્વરૂપને ઓળખવાનો છે. ભક્તિ થકી ભક્ત ભગવંત સ્વરૂપ બને છે. ભાગવત બોલે છે, ભાગવતનું માતમ અધ્યાય 3. ભક્તિ અને સનત કુમારોનો સંવાદ છે. ભક્તિએ સનત કુમારોને એમ કીધું કે હું ક્યાં રહું? ભક્તિ કહે. એટલે સનત કુમારોએ કીધું કે હે ભક્તિ, તું તો ભક્તને ભગવાનનું સ્વરૂપ આપનારી છો, અતિ પ્રેમ ધારણ કરનારી છો, સંસારના દોષોને હરનારી છો. માટે જે ભગવાનના પરમ ભક્ત હોય એના હૃદયમાં વાસ કર. કળિયુગના દોષો બહુ સમર્થ છે, ગમે એને પાડી દે, પણ ભગવાનના ભક્તના હૃદયની અંદર તું વાસ કર એટલે કળયુગના દોષ તારી સામે જોવાય સમર્થ નથી. જા. તો આપણા હૃદયમાં ભગવાનની ભક્તિનો વાસો થાય ક્યારે થાય? કોઈ એવા ગુરુ લાભેશ્વરનાથ જેવા મળે ને બાપુ, તઈ થાય. બાકી ભક્તિ શું કહેવાય ને એ ખબર પડે એવું નથી. આપણે તો એકાદો આસાર પાળીએ કે થોડા ઘણા નાના મોટા સુકૃત કર્મ જીવનમાં ધારણ કરી અને ભક્તિ માની લઈએ. પણ જગદગુરુ શંકરાચાર્યના મત પ્રમાણે સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિદ્યતે. સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું, સ્વસ્વરૂપની સાથે સુરતાનું અનુસંધાન કરવું. જગદગુરુ શંકરાચાર્ય કે આ ભક્તિ કહેવાય છે, અને આ ભક્તિ જે કરે એ ભગવંત સ્વરૂપ બને છે. ભક્તને ભગવંત સ્વરૂપ બનાવે એવી ભક્તિનું પ્રદાન કરનાર સદગુરુ છે. એટલે લાભેશ્વરનાથ બોલે છે, ગુરુ વિના જીવન વ્યર્થ. મહાપુરુષનો થોડોક સંગ છે ને ભાઈ, ભાગ્યની રેખાને પલટાવી નાખે. એ પણ ભાગવતના માયતમની અંદર પેલા જ અધ્યાયની અંદર લખ્યું. નારદ ભક્તિનો સંવાદ.
ભક્તિએ નારદ મુનિને કીધું કે હે પ્રભુ, તમારા જેવા મહાપુરુષનું દર્શન છે ને એ બધી સિદ્ધિઓનું કારણ છે. તમારા જેવા મહાપુરુષનું જે દર્શન છે એ બધી સિદ્ધિઓનું કારણ છે. તમારા કેવળ એક જ વખતના ઉપદેશથી પ્રહલાદ માયાને જીતી ગયા અને ધ્રુવપદને પામ્યા, એવો તમારા સંતના દર્શન અને સંતના સંગનો લાભ છે. એક વખતનો ઉપદેશ, વાત પૂરી થઈ ગઈ. સંતને ગુરુ એટલે ભલામણા, સંતને ગુરુ એટલે કેમ લાગે? જેની નજર આપણા ઉપર પડે ને તો આપણા વિચારો પલટી જાય. આપણા વિચારો પલટી જાય. હાવ સમજાય એમ કહું, આવો ધોમ તડકો હોય ને કોઈ વૃક્ષની સાંયે જઈને બેહો એટલે તમને ઠંડક મળે કે ન મળે? વૃક્ષ જો તાપમાંથી બચાવીને તમને ઠંડક આપતું હોય, આ ગુરુ તો બ્રહ્મ છે બાપુ. ત્રિવિધિના તાપ ઠારીને ચિત્તની અંદર શીતળતા આપી દે, વિચારોને બદલાવી દે, આખા ભાગ્યની રેખાને પલટાવી દે, એ ગુરુ છે. એની નજર પડે ને ત્યાં વિચારો બદલી જાય. પણ મતલબની વાત એ છે કે મહાન ભાગ્યનો ઉદય થાય તો એવા મહાપુરુષનું મળવું થાય છે. અને મળ્યા પછી ઓળખાવવા એ કઠણ છે ને. એ પારક દ્રષ્ટિવાળો હોય તો એની પાર કરી શકે, નકર થાય એમ છે. સંતો ઠીક ભલામણા ત્રણ લોકનો નાથ હમો આવીને ઉભો રહે ને તોય ઓળખાય એમ નથી. દુર્યોધનની સામે કૃષ્ણ ઊભા રહેતા હતા, ઓળખાણા પૈગે લગાણું, એકવાર હે પૈગે લગાણું હરખું. વિચાર કરો જી, લગાણું બસ. જેમ છે એમ સત્યને ઓળખાવનાર, સત્યને પારક કરાવનાર હોય તો જગતની અંદર સદગુરુ છે. ગુરુ વિના જીવન વ્યર્થ. જાન ગમે એવી જોડો પણ વરરાજો ન હોય તો વરરાજા વગરની જાન નકામી, એમ તમારું જીવન ગુરુ વિના નકામું. ગુરુ વિના તમારું જીવન નકામું. ગુરુ વિના જીવન વ્યર્થ. વ્યર્થ શું કામે? કે જીવન વ્યતીત તો થાય છે, પણ જીવનની અંદર કાંઈ જે કરવી જોઈએ હાસી કમાણી નથી થતી, અને કર્મનું કરજ ભરાય છે, વ્યર્થ નહીં. એક તમે ધંધો લઈને બેઠા, બરાબર? ધંધામાં કરોડોનો ઓવરટર્ન થતો હોય પણ નફો ન વધતો હોય તો? વર્ષે કરોડોનો ઓવરટર્ન થાય છે પણ નફો લાખ રૂપિયા ન વધતો હોય તો ઓવરટર્નને હું ધોઈ પીવો? અમારે 10 કરોડનો ઓવરટર્ન થાય કે ઓવરટર્ન થાય બરાબર. 10 કરોડનો ઓવરટર્ન થયો પણ 5 લાખનું કરજ થયું, એનું શું કરવાનું? એમ જગતમાં ખૂબ આણ્યું માણ્યું, ખાધું પીધું, હગાવાલા હારા મળ્યા, પૈસા ટકા હારા મળ્યા, ગાડીઓ મળી, આ ઓવરટર્ન થયો બાપુ. આ બધોય ઓવરટર્ન થયો, પણ ભજનની કમાણી ન થઈ તો વ્યર્થ નહીં? વ્યર્થ નહીં. મનુષ્ય દેહ કરીને જે ઈશ્વર ભજનની કમાણી થવી જોઈએ ન થાય તો જીવન વીતાયું, જીવન જીવા ખરા પણ વ્યર્થ થઈ ગયું. કાંઈ એનો કોઈ ફાયદો તો ન થયો, પણ કર્મનું કરજ ભરાણું માથે, કર્મનું કરજ ભરાણું. કારણ કે આપણે આશાઓ પૂરી કરવાને માટે, મનનું માયનું કરવાને માટે કર્મ કરીએ છીએ. કર્મ કરવાની અંદર પાપ પુણ્યનો વિચાર કરવા માણસ ઊભો રહેતો નથી. પોતાનું મનનું ધારેલું કરવા હાટુથી ખોટું કરી નાખે છે, પણ એનું કર્મ બંધાય કે ન બંધાય તો જીવન વ્યર્થ નહીં. સદગુરુ મળે તો શું ફાયદો ખબર છે? કે આવા ભૂલભાલથી કેટલાય જન્મથી જીવ કર્મ કરતો 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 હાલ્યો આવે છે. એક એક માનવની માથે ગણી ન હગાય એટલા કર્મનું કરજ છે. એવડું કરજ છે. એ કરજમાંથી છુટકારો થઈ જાય અને પુણ્યના ઢગલા થઈ જાય. આને જીવનની સફળતા કહેવાય.
કર્મમાંથી મુક્તિ થાય અને પુણ્યનો વધારો થાય. આને મનુષ્ય જીવનની સફળતા કહેવાય. તો સદગુરુ સંત પરમાત્માની ભક્તિ એનું નામ ધ્યાન સ્મરણ આપે. તે સ્મરણના ચિંતવનથી શાસ્ત્રો એમ બોલે છે કે જન્માંતરોના કર્મ તમારા પરમાત્માના નામ સ્મરણના ચિંતવનથી બળીને ભસ્મ થાય છે અને પ્રબળ પુણ્યનો ઉદય થાય છે. આ ગુરુ બાપુ, આ ગુરુ કર્મમાંથી મુક્તિ અપાવે અને પુણ્ય પ્રબળ, પુણ્યના ઢગલા ઢગલા થઈ જાય. વગર પૈસે પુણ્ય થાય એ વાત છે. બાકી તમને ભાવ છે કે મારે દાન કરવું છે, બીજાના દુઃખમાં ભાગ લેવો, પણ કાંઈક ખિસ્સામાં હોય તે થાય ને આપણે ઓબા લેતા હોય, કેમ કરવાનું? પણ સંત મત એમ બોલે છે કે નામ ભજનનો એવો પ્રભાવ છે કે નામ ભજનના પુણ્ય બરોબર બીજું કોઈ પુણ્ય નથી. નામ ભજનનો એવડો મોટો મહિમા છે. નામ ભજન કરવામાં પૈસા ન જોઈ, અને આને પોતાનું પુણ્ય કહેવામાં આવ્યું છે. હા, પોતાનું પુણ્ય છે. સીથરે બે હાલ માણસ હોય એ ભજન કરી શકે ને ભજનનું ફળ બધા શુભ કર્મ કરતા એ ભજનનું ફળ મોટામાં મોટું છે. હેલો માર્ગ કોણ બતાવે ભાઈ? ગુરુ બતાવે. ગુરુ વિના જીવન વ્યર્થ, જગતમાં ગુરુ વિના જીવન વ્યર્થ. આપણે આપણા મહાપુરુષોએ સમજાવ્યું કે ભાઈ કાળ છે ને તમારા દેહને નથી ખાતો, દેહના કર્મને નથી, દેહના અવયવોને નથી ખાતો. કાળ કેને ખાય છે કે ભજન વિનાના જેટલા શ્વાસા જાય ને એ કાળના મુખમાં ઝડપાઈ જાય છે. એ મનુષ્ય જીવનની ખોટને આ જીવન વ્યર્થ. અને એનું નામ લઈને જેટલા શ્વાસા મૂકો એ તેજુરીની અંદર સિક્કા જમા થયા અને એની વ્યાજ સહિતની ઉઘરાણી તમારી. આ નફાનો ધંધો શીખવાડવા વાળા ગુરુ છે બાપુ. આ નફાનો ધંધો શીખવાડવા વાળા ગુરુ છે. બિન ઋતુ એ મેઘ ચડે તે માવઠું નામ કહત. ઋતુ વિનાનો મેઘ ચડે, માંડવીને પાથરા પીડ્યા હોય ને 10 વર્ષે શું કામનો ભાઈ? જે કાંઈક પાક્યું હતું એ નહીં પૂરું કરી દીધું. માવઠાને મેં એ કણનો પાકે ને માવઠું છે એ નુકસાન રૂપ જ થાય. બરાબર? એમ સમજણ વિનાનું જેટલું જીવન જીવો ની માવઠાને મય જેવું છે, નુકસાની થાય પણ ફળ કાંઈ ન થાય. સમજણ વિનાનું જીવન માવઠાના મેં જેવું સમજી લેવું. કણ તો ન પાકે પણ જે કાંઈક થોડું ઘણું પુણ્ય ભેળું થયું હોય ને એને બાળીને ભસ્મ કરે. કુસંગ થઈ જાય, ન કરવાના કર્મ કરે, ન જીવવાનું જીવન જીવે. જે સુકૃત કર્મ હોય એને બાળીને ભસ્મ કરે. નરસિંહ મહેતો કે પૂરણ વિષ પાન કરતા ઓલા દુરીજન દોયલા, પૂરણ વિષ પાનથી તન તેજ મરશે, પણ તારાથી વેગળા એની સંગતે કોટી જન્મના સુકૃત એને હરશે. ઝેર પીવા કરતા નરસિંહ મહેતો કે દુરીજનનો સંગ એનાથી નહીં ખરાબ છે. ઝેર પીવાથી દેહ મરી જાય, પણ એવા દુરીજન દોયલા છે એનો સંગ કરવાથી કોટિક જન્મથી થોડું થોડું પુણ્ય સુકૃત કર્મ ભેળું થયું છે ને એને બાળીને ભસ્મ કરી નાખે. એને બાળીને ભસ્મ કરી નાખે. જેમ માવઠું વરહે ને જેમ અનાજને બગાડી નાખે એવી જ રીતે કુસંગે કરીને આપણું જીવન વ્યર્થ જાય છે અને સુકૃત કર્મ બળીને ભસ્મ થાય છે અને જીવની અધોગતિ થાય છે. જીવની અધોગતિ થાય છે. મહાપુરુષોની આમ શિખામણ તો તમે જોવો આપને એમ થાય કે ઓહો, કેવી શિખામણ! દ્રષ્ટાંત દ્વારા કેટલા સિદ્ધાંતોને સમજાવે. એની કરુણા જુઓ, એના હૃદયની ભાવના જુઓ, મહાપુરુષોના હૃદયની ભાવના જુઓ. સદભાવના છે ને સંતોની એક એની તપશ્ચર્યા છે. સંતોની જે સદભાવના છે એ એક મહાપુરુષોની તપશ્ચર્યા છે.
એવા મહાપુરુષોની સદભાવનાને લઈને હું ને તમે આ ગદગંગામાં બેઠા હોય, બરાબર ને? એ મહાપુરુષોની સદભાવના કે કોઈ જીવ ઉગરે, કોઈ જીવ ઉગરે, જીવને ઉગારવાને માટે પોતે તિતિક્ષા ભોગવી, ગામડે 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 ફરી અને આ સત્ય જ્ઞાનના બોધ આપીને જાગૃતિ કરી, એની સદભાવના કે નહીં? કોઈએ નિંદા ટીકા કરી, આવા છે ને તેવા છે ને બગડી ગયા ને ફલાણું ને ઢીકડું ને ઘણું કર્યું, તો એણે એનું કામ ચાલુ જ રાખ્યું. એની સદભાવના એ તપસ્યા ન કહેવાય ભાઈ. મહાપુરુષોના જીવનની અંદર જે એની સદભાવના છે, તપસ્યા છે, અને એની એ સદભાવનાની તપસ્યાને લઈને હું તમે અહીં બેઠા હોય, વિચાર કરી લ્યો ને તમે. ના મનથી વિચાર કરો ને. આપણે અહીં કેમ બેઠા છે કે એવા મહાપુરુષે કાંઈક આપને સમજણના ઘરમાં બેહાર્યા તો ને, સમજણના ઘરમાં બેહાર્યા તો ને. અડી ગાડી ગાડીને માણસ સત્સંગમાં શું કામ જાય છે? મહાપુરુષોની સદભાવનાનું ફળ છે બાપુ. એની તપસ્યા ન કહેવાય, તપસ્યા ન કહેવાય, એનું ઋણ આપણા ઉપર ન કહેવાય. એને કાંઈ ન કીધું તો મને તમને શું ઉગાડ થાત? હાલો ને, એ તો એનું ભજન કરીને એના માર્ગે વયા જાત. પણ આપણો ઉગાડ શું થાત? આપણો ઉગાડ શું થાત? દેહમાં પ્રાણ રહ્યા ત્યાં સુધી એમને બોધ આપ્યા જ કર્યો, આપ્યા જ કર્યો, આપ્યા જ કર્યો ને આપ્યા જ કર્યો, કે ન આપ્યો ભાઈ? એની સદભાવનાનું ફળ છે. અટાણે તમે ગદગંગાની વિશાળતા જુઓ, એ લાભેશ્વરનાથની સદભાવનાના તપનું ફળ છે બાપુ. એમ છે બસ. ગુરુ વિના જીવન વ્યર્થ. બિન ઋતુએ મેઘ ચડે, ઋતુ વિનાનો મેઘ, એમ સમજણ વિનાનું જીવન. ઋતુ વિનાનો મેઘ સારો ન લાગે, એમ સમજણ વિનાનું જીવન સારું લાગે તમને? જે માણસના જીવનમાં સમજણ ન હોય તમને સારો નહીં લાગે, નકર કાંઈ તમારું લઈ ન જતો હોય, બરાબર? ગમે નહીં તમને. જેનું જીવન સારું નથી તમને ગમે ને, પાસે બેસે તો તમને મજા ન આવે, કંઈ લઈ લેવાનું નથી, તમારું ખિસ્સું નથી કાપવાનું, પછી તમને મજા ન આવે. તમારી પડખે બેહે ને તોય તમને મજા ન આવે. અને મહાપુરુષને જોઈને આનંદના ઉભરા આવે બાપુ. મહાપુરુષોને જોઈને આનંદના ઉભરા આવે. આ સમજણ વગરનું જીવન. સમજણ વગરની શું સાધના, ભલેની ડંખે દિને રાત, આ તો સિંહની કોટે મદ બેઠું કેમ આવે આયત. મદ તો કોઈ મરજી આપી છે, આમાં કાયરના કામય નથી. બિન ઋતુએ મેઘ ચડે તે માવઠું ના, એનું નામ જ માવઠું છે. વરસાદ તોય આપણે માવઠું જ કહીએ ને શું કહીએ? એ કોઈને નામ પાડ્યું? છે માઠી બેહારી દે માવઠું જ ને. માઠી બેહારી દે માવઠું નહીં. એમ એકાદો કુળમાં આવો માવઠા જે હોય ને, આખા કુળની માઠી બેહારી દે, એવું નથી? એવું છે. રાવણે આખા કુળની માઠી બેહારી દીધી, નો માવઠું વર્યું કહેવાય? દુર્યોધને આખા કુળની માઠી બેહારી દીધી, માવઠું વર્યું ન કહેવાય? અને પ્રહલાદે 71 પેઢીનો ઉદ્ધાર કર્યો. જો આ મેઘ કહેવાય, આને મેઘ કહેવાય. એને 71 પેઢીનો ઉદ્ધાર કર્યો અને આને કુળનો નાશ કર્યો. નાશ તો કર્યો પણ અધોગતિએ નહીં. એટલે દાદા કે જોઈજો, માવઠાના મેં જેવું જીવન વિતાવવાનું નથી ભાઈ. માવઠાના મેં જેવું જીવન વિતાવવાનું નથી. અને તમારા તો કે કાંઈક સદભાગ્ય છે, તમારા ઉપર તો ગુરુ કૃપા નહીં, આદરાની વાદળી વરસે છે, સ્વાતિ બુંદની વાદળી વરસે છે. કમાઈ કરી લેવાની. માવઠાના મયે બુંદે અન્નનો પાકે, ફોગટ જે વરસત. જીવન વ્યતીત થાય છે, ભલે ખૂબ આણતા માણતા હોય, સારી રીતે રહેતા હોય, પણ કંપની જાય છે ખોટમાં, એ કોઈ જોતું? કંપની જાય છે ખોટમાં, ખવાઈ રહ્યું એટલે પગથિયા વિનાનું પડવાનું. પુણ્ય કરી ભલે અમરાપુર પામ્યો, પણ અંતે 84માં.
અંધાને જેમ આરસી આપો, મૂગો શું વેદ પઢત. અંધ માણસ હોય એને અરીસો આપો કે ભાઈ રૂપ જો, કે ભાઈ હું જોઉં વાલા, મારે આંખ જ નથી, તો મને તો અરીસો દ્યો તોય ભલે ને સાણું દ્યો તોય ભલે, મારે બે હરખું ભાઈ. પણ એ શખ્સોની વાત નથી. મનુષ્ય દેહ છે ને ભાઈ, મનુષ્ય દેહ જો આપને મનાતો હોય ને તો ઈશ્વર જોવાનો અરીસો છે. મનુષ્ય દેહ છે એ ઈશ્વર જોવાનો અરીસો છે. તમારે જેટલી કથાઓ વાંચવી એટલી વાંચી લ્યો, સાંભળ્યું એટલી સાંભળી લ્યો. જેને જેને ઈશ્વરનું દર્શન થયું એને મનુષ્ય દેહ થયું, બરાબર ને? કે બીજા કોઈ દેહમાં ઈશ્વર દર્શન થાય એવી વ્યવસ્થા ખરી વાલા? હે, એવી ખરી છે ને? ઈશ્વર જોવાનો અરીસો છે કે નથી? પણ ગુરુગમ રૂપી આંખ નથી એટલે મનુષ્ય દેહ કરીને જે ઈશ્વરના સ્વરૂપ દર્શનનો લાભ લેવો જોઈએ લઈ શકાતો નથી. અરીસો મળ્યો પણ આંખ ન મળી તો? ત્રણલોકના નાથ કુદરત મહારાજે, પરમાત્માએ તમને એનું દર્શન થાય એવો અરીસો આપ્યો, પણ ગુરુ જઈ આંખ આપે ને તે અરીસો કાયમ લાગે. એટલે ઈશ્વર કરતા ગુરુ મહાન છે. ઈશ્વર કરતા ગુરુ એટલે મહાન છે કે એ આંખ આપે ને તે આ દેહ કરીને એ સ્વરૂપનું દર્શન થાય. અનુભવની શખ્સો આપનાર, એ દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરનાર સદગુરુ છે. અને સ્વાભાવિક છે, આંખ ન હોય તો ખાડામાં પડે જ, બિચારો ભટકાઈ જાય, આંખ નથી ને. એમાં સમજણની આંખ જેને ન મળીને મનુષ્ય દેહ કરીને અધોગતિના ખાડામાં પડે છે. હવે વિચાર કરો કે જે ઈશ્વર જોવાની આંખ આપે એ મહાપુરુષની મહાનતા કેવડી, એની આપણા ઉપર દયા કેવડી, કરુણા કેવડી. પરમાત્માએ પાંચ તત્વના ઘાટ જોવાની આંખ આપી અને સદગુરુ પરમાત્માને જોવાની આંખ આપે છે. એટલે દાદા કે આંધળાને અરીસો તો મળ્યો, પણ હવે ગુરુ ન મળે ને આંખ ન મળે તો અરીસો કામ નો હું, મનુષ્ય દેહ કામ નો હું ભાઈ. હું કામ નો કયો? એની શરણાવટ તો જોવો, ભજનમાં એની શરણાવટ જોવો, એની શરણાવટ જોવો. મોઢે કરીને મૂંગો હોય વેદને કેવી રીતે કથે, પણ જેને સદગુરુ મળ્યા અને સરસ્વતી આપી, એ મૂંગાએ વેદ પીડ્યા. જ્ઞાનેશ્વરનો પાડો કે વેદ મંત્ર બોલતો હતો, બેયનો પાડો. અભણ અજડ જેના જીવન, નિશાળમાં પગથિયું ન ચડ્યા હોય, પણ સદગુરુએ જીવાન ખોલી દીધી, અનુભવની બારી ખોલી દીધી. એણે વેદની ઋષાઓ લખી. વાળિયા ભીલ મૂંગા નો કહેવાય ભાઈ, મૂંગા નો કહેવાય. નારદ મુનિ સદગુરુ મળ્યા એટલે એ માણસ વેદ ભણવા માંડ્યો. મૂંગાને વાસા આપનાર સદગુરુ છે. જે જે મહાપુરુષના મુખમાંથી વેદધારા પ્રગટી, એ પ્રગટાવનાર તમે જ્યાં જોવું ત્યાં જોઈ લો, એના ગુરુ હોય છે. જ્યાં જોવું ત્યાં જોઈ લો. કોણ છે? એના ગુરુ હોય છે. જે જે મહાપુરુષોએ અદ્ભુત ગાથાઓ લખી, અદ્ભુત આવા ભજનો રચ્યા,
ગદ્યવાણી પદ્યવાણી એ વાસા આપનાર એના સદગુરુ છે. અભણ મહાપુરુષોના મુખમાંથી વેદધારા પ્રગટ થઈ. વેદધારા પ્રગટ થઈ. ઇતિહાસ બોલે નરસિંહ મહેતો અભણ હતા, વાળીઓ ભીલ અભણ હતા. જેણે રામાયણ જેવું ગ્રંથ લખ્યું, નરસિંહ મહેતાની વાણી. પાનબાઈ અભણ હતા, એની વાણી. હાવ અભણ, એની વાણી જોવો તમે. ભણેલાને એમાં ગજ ન હોવું જોઈએ બાપુ, એમાં એનો જેમ જેમ અર્થ ન થાય ભણેલાથી. ભલે ને BLB ને 16 LB હોય, ન થાય. આવડા ઉગારામ દાદા અભણ હતા, વાણી જોવો જોઈએ. ભાઈ અંધાને જેમ આરસી આપે, મૂંગો શું વેદ પઢત. બીજી રીતે કહીએ કે ગ્રંથોના તો ઢગલે ઢગલા છે, બરાબર મળે જ છે ને. બધા વેદ મળે છે, શાસ્ત્રો મળે, બધા પુસ્તકો મળે છે કે નથી મળે, પણ એનો અર્થ જેમ છે એમ સમજવાને માટે ગુરુ જોઈએ છે બાપુ. નકર વાંસી નહીં માણા અટવાણા કેટલાય, ખોટું સમજાઈ ગયું ને. જેમ છે અમર્થ ન સમજાય તો માણા ક્યાંક અવળે પાટે હોત ચડી જાય. કીધું હોય ને કાંઈ ને સમજોય. અખા ભગતે કીધું ને, કીધું કીધું કશું ને એટલે સમજોય કશું. આંખનું કાજળ હતું એ લઈને ગાલે ઘસ્યું. શાસ્ત્રોના જેમ છે એમ અર્થ સમજાય ક્યારે? કે અનુભવ દ્રષ્ટિ મળે ત્યારે. એટલે તો ઋષિ મુનિઓ એટલે તો મત પ્રગટ કર્યો કે શાસ્ત્રોને બ્રાહ્મણના મુખથી સાંભળવા, બરાબર. જેને બ્રહ્મમુખ પ્રાપ્ત થયું છે ને એ જેમ જેમ અર્થ કરી દે તો આ કાંઈ ઉગાડ થાય, નકર બંધન થાય, નકર બંધન થાય. બગલાને મુકતા ફળ મળતા નહીં કોઈ કામ શરત. બગલાને ગમે એવા મુકતા ફળ દ્યો તો એમાં એને એ સાંસ ન ધરે. એને તો કાદવમાં ક્યાં ખળવળાટ થતો હોય તો કામ. એમ જ્યાં સુધી આપણી બેડોળ વૃત્તિ છે, નકતર મુકતા ફળ મનુષ્ય દેહ આપને આપ્યો ને, કુદરત મહારાજે મુકતા ફળ આપ્યા છે. પણ વૃત્તિ આપણી બેડોળ છે એટલે મુકતા ફળનો લાભ લઈ શકતા નથી. એનો સ્વાદ આપણે માણી શકતા નથી. તો મનુષ્ય દેહની અંદર આપણા પ્રાણની અંદર જે મહામંત્ર શબ્દ બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો છે એ મુક્તા ફળ છે. અતિ મીઠા ફળ છે. એકવાર જો એનો સ્વાદ સખાઈ જાય અને એ ફળ ખાવાથી જીવન મુક્તિનો લાભ થાય છે. પણ બેડોળ વૃત્તિ છે એને લઈને મુક્તા ફળનો થાળ તો મારા નાથે ધર્યો પણ હવે ખવાય નહીં બાપુ, કેમ કરવાનું? તો ભાઈ આપને ગુરુએ મળ્યા, ગુરુએ નામય આપ્યું, નામની ઓળખાણ કરાવી, આ મુક્તા ફળનો થાળ ધરી દીધો. આપણે ભજન ન કરતા હોય તો આપણે બગલાની લાઈનમાં જ આવીએ હો ભાઈ. હા, આપણે બગલાની લાઈનમાં જ આવીએ. મુક્તા ફળનો થાળ તો ધરી દીધો, પણ હવે આપણે ખાઈએ નહીં તો? અને ખાધા વગર સ્વાદની ખબર કેમ પડે અને એનો લાભ કેમ મળે? માન સરોવરમાં મુક્તા મોતી સુરા સંત કોઈ લે ગોતી. બગલાનું તો ખાલી દ્રષ્ટાંત છે. બેડોળ વૃત્તિ છે ત્યાં સુધી ભજન નથી થતું. કહેવાનો દાદાનો હેતુ એ છે કે બેડોળ વૃત્તિ છે ને આપણી ત્યાં સુધી ભજન નથી થતું.
એ બેડોળ વૃત્તિને સુધારવા સત્સંગમાં જાય, સત્સંગ કાંઈ આણવા માણવાને બે ઘડી કરણ હવાદે સાંભળવા જવું ને ખાઈ પીને વૈયાવું એટલે નથી વાલા, એટલે નથી. સમજવા માટે છે, ધ્યેયને હાંસલ કરવા માટે છે. ઊંડો વિચાર કરીએ તો આપને એમ થાય કે ઓહો, આ થાળની માણા વાતું કરે ને આપને ધરી દીધો, આપને તો આ થાળ પીરસી દીધો ગુરુ, એને આપણે ખાઈ શકતા નથી, ખાઈ શકતા નથી. બગલાને મુક્તા ફળ મળતા નહીં કોઈ કામ શરત. જેની બે ડોળ વૃત્તિ હતી અને આ થાળ પીરસાણા, ખાઈ ન હોઈ ગયા. પ્રહલાદે ખાલી 5 કરોડને થાળ નહોતો પીરસો બાપુ, 15 કરોડને પીરસો. પ્રહલાદે 15 કરોડને થાળ પીરસો તો, પણ 10ની બે ડોળ વૃત્તિ હતી એ આ થાળ ન ખાઈ શક્યા, આ મુક્તા ફળનો સ્વાદ ન લઈ શક્યા. અને 5 લીધો એ દેવ બની ગયા, 5 લીધો એ દેવ બની ગયા. તો આપણે એ જ લાઈનમાં બેઠા છે. જો આપણે ખાઈ ન હકી તો ઓલી લાઈનમાં ક્યાંક ન હોયું જવાય એમ કહું. હા, અગર ઓલી લાઈનમાં હોયું જવાય. જો ખાઈ ન હકી તો, શ્રદ્ધા ન બાંધી હકી તો, વિશ્વાસ ન બાંધી હકી તો, નામથી નેડો ન બાંધી હકી તો, ગુરુથી પ્રીત ન બાંધી હકી તો. અગર લીધા છે હંસની લાઈનમાં, પણ ઓલી લાઈનમાં ન હોયું જવાય. હંસની લાઈનમાં જ લીધા છે, ઓલી લાઈનમાં ન હોયું જવાય. સત્સંગ એટલે જે ગુરુએ થાળ પીરસો છે એને ખાવાની ભલામણ કરવા માટે છે. લ્યો, ગુરુએ થાળ પીરસી દીધો, ખાઓ ખાઓ, હરિહર હરિહર. આ થાળ ખાવા તો હરિહર નહીં કે તો આગળ બંધ કરો એટલે તરત લાઈન થઈ જાય. હવે આમાંય હરિહર બાપુ, આમાંય હરિહરના હાથ પડે, હરિહરના હાથ પડે. સૂર્યને પ્રકાશ કરવા જો કોઈ દીપક ધરત, સદગુરુ વિના જીવના કર્મ એમ ફોગ નિષ્ફળ ઠરત. સૂર્યને પ્રકાશ કરવા હાટું દીવો કરવો પડે. ગાઢ નિંદ્રામાં સૂતો છો કે ભાઈ જાયક જાયક દી ઉગી ગયો, ઘરવાળીને કે દીવો કરી મારે દીજો હશે, કે તું જાગી જાય એના માટે દીવો ન કરવો પડે, એ સ્વયં પ્રકાશથી દેખાય. એમ આત્મારામ સૂર્યને જોવાને માટે કર્મની દીવડી કરવી ન પડે, ગુરુ નામમાં જાગી જાય ને તો દેખાઈ જાય ઠાકર નારાયણ. ગુરુના નામમાં જાગી જાય ને તો દેખાય જાય. સૂર્યને જોવાને માટે કોઈ દીપક કરવાની જરૂર નથી. એમ ત્રણેલાના નાથને જોવાને માટે કોઈ કર્મની દીવડીઓ કરવાની જરૂર નથી. એ આપણો ભ્રમ છે કે આપણે થાળ ધરાવી તો જ ભગવાન ખાય એવું ખરું વાલા, કે એ આપને ખવારે છે. પણ એ બધું શું કરવા નહીં? ભગવાનને થાળ ધરવો, ભગવાનને ધૂપ દીપ કરવા, એ ભાવને જાગૃત કરવા માટે. ભાવને જાગૃત કરવાને માટે ઋષિ મુનિઓએ જ બતાવેલી ક્રિયા છે. પણ એમાં જો ભાવ ફેર થઈ ગયો ને તો ઉલટું થઈ જાય. હું ભગવાનને આવો થાળ ધરાવું, હું આવો ધરાવું, હું આવો ધરાવું, બીજા કોઈ એવો ધરાવી ન હોગે તો અભિમાન આવ્યું, તો અભિમાન આવ્યું. પૂજા કરવી, ભગવાનને થાળ ધરવો, દેવળ મંદિરે દર્શન પરસને જવું, પણ શ્રદ્ધાપૂર્વક જવું,
અહમ લઈને નહીં. આપણે કાંઈ ભગવાન માથે ઉપકાર કરતા હોય એવો ભાવ ન થવા દેવો, નકર ઓલું બધું તમારું પાણી ઢોળ, ઓલું બધું પાણી ઢોળ. આ બધા વિધિ વિધાન તો એનામાં ભાવ જાગે એટલા માટે છે. આપણા 108 ઉપનિષદ છે. 108 ઉપનિષદની અંદર એક જાબાલો દર્શનો ઉપનિષદ છે. એની અંદર એમ લખ્યું કે યોગીઓ પોતાના આત્મામાં શિવનું દર્શન કરે છે. અજ્ઞાની લોકોને ભગવાન શિવમાં ભાવ થાય એટલા માટે પ્રતિમાઓ બનાવવામાં આવી છે. આપણો ઉપનિષદ. તમારો આત્મા શિવ છે એ તો વેદય કહે છે અને શાસ્ત્રો કહે છે. ભાવને જાગૃત કરવા માટે ઋષિમુનિઓએ બધા વિધિ વિધાનો બતાવ્યા છે. તમ તાર ભાવ હોય તો કર્મરૂપી દીવડી કરો, પણ સમજીને કરજો. એ દીવડીથી દેખાય એવું નથી, એ દીવડી દ્વારા જાગૃતિ આવી જાય ને તો કામ પતે એવું છે. માનવને કોઈ પણ હિસાબે ઈશ્વર તરફ વાળવાને માટે મંદિરો, દેવળ મંદિરોની ગામોગામ સ્થાપનાઓ, વિધિ વિધાનો, એના શ્લોકો, એના મંત્રો, પૂજા પાઠ બધુંય ઈશ્વર તરફ માણસને દોરવા માટે ઋષિમુનિઓએ કરેલું છે. પણ એ બધું કરીને ભાવ જાગૃત થવો જોઈએ કે જે ભગવાનનું આ મંદિર છે, જે ભગવાનની પ્રતિમા છે, એનું મને પ્રત્યક્ષ દર્શન કેમ થાય, એ ભાવ જાગૃત થવો જોઈએ. નગર સૂર્યને દીવો ધરે એવું છે. જાગી જાય એટલે નારાયણ દેખાઈ જાય. નારાયણ તો ઉગી ગયા. બીજી રીતે કહીએ તો આપણો જન્મ થયો, ત્યાંથી આત્મારામ સૂર્યનો ઉદય તો આપણામાં થઈ ચૂક્યો છે. પણ મહાનિંદ્રા એવી ઘેરાણી છે ને, એમાંથી જીવ જાગતો નથી. જાગી જાય તો આત્મારૂપી સૂર્ય તો ઉદય થઈ ચૂક્યો છે. તો મહાનિંદ્રામાંથી જગાડનાર સદગુરુ છે. કોણ જગાડે? નામની અંદર જાગૃતિ કોણ લાવે? જીવનની અંદર હાચી જાગૃતિ કોણ લાવે? કે સદગુરુ લાવે. એટલે દાદા કે જીવન ગુરુ વિના વ્યર્થ. જગાડનાર ગુરુ છે. અને જે જાગી ગયા એનું કામ થઈ ગયું. સૂર્યને પ્રકાશ કરવા જેમ કોઈ દીપક ધરત, એમ સદગુરુ વિના જીવના કર્મ સમજણ વિનાના બધાય નિષ્ફળ ઠરત. એનું અહમ આવતા એ ફળનું જે ફળ મળવું જોઈએ એ મળતું નથી. અહમ આવ્યો, મેં ભગવાનને થાળ ધરાવ્યો. હવે થાળમાં તે શીકું મેલ્યા હોય, સફરજન મેલ્યા હોય, કે હાલને રવો બનાવ્યો હોય, કે દૂધપાક બનાવ્યો હોય, બધું પ્રોડક્શન કેનું છે? શીકું આપણે બનાવ્યો એમ ને. સફરજન, પાકલ પોપૈયું, પછી ઘઉંનો લોટ, ઘઉં કોઈને બનાવ્યો, પછી ઘી કોઈને બનાવ્યું, પછી ગોળ કોઈને બનાવ્યું, બધું પ્રોડક્શન એનું કાપડું. તો હું એનું અભિમાન કરશું? છતાંય કેટલો દયાળુ, બધું એનું, અને ભાવથી ધરો એટલે એનું ફળ હોત આપેલું. કેટલો દયાળુ. તમને કોક એમ કરે છે, તમારે ત્યાં લગ્ન હોય અને વહુના માવતરિયાને મામેરું કરવું પડે કે ન કરવું પડે? કરવું પડે. એ માવતરિયા આવે, ભલે કોઈ ચીજ વસ્તુ નહીં, રોકડા રૂપિયાનું મામેરું કરવાનું હોય,
પણ તમારા કબાટમાંથી 10,000નું બંડલ કાઢીને મામેરામ મૂકે તમને મજો આવે એમ ને? કે મોઢું બગડી જાય હાસું કહેજો. પછી દઈ દેવા આવવાનો ખાલી ટાઈમ પર માગીને એમ કે 10,000 દે મામેરું કરવું, પછી હું દઈ તોય મોઢું બગડી જાય. કેમ થાય તમને? આ એનું ને એનું એને ભાવથી દ્યો તોય સ્વીકારે ને ફળ આપે. કેટલો દયાળુ એમ કહું, કેટલો દયાળુ એમ કહું. તોય જીવને સમજાતું જ નથી કેમ કરવાનું, તોય જીવને સમજાતું નથી. આંખ વિનાની શોભા શું જુએ? દુનિયાની અંદર જોવાનો કોઈ પાર નથી. વિદવિદતા કુદરતે એવી રચી છે, પણ આંખ ન હોય તમારે શું જોવાનું એમ કયો? આંખ વિના તમારો પ્રવાસ જ નકામો થાય કે નહીં? હાસું કહેજો. ગમે એવી દુનિયામાં અજાયબી વસ્તુ હોય, જોવા તમને કોક લઈ જાય, પણ તમારા આંખ જ ન હોય તો શું કામનું? શું કામનું? આ ભાઈ બહુ સારું, પણ અનુમાન જ કરવાનું રહે ને કે સારું કેવું ભાઈ, તો તમને ખબર. મન થોડું દેખાય છે, હે મન થોડું દેખાય છે એમ. પરમાત્મા સ્વરૂપની શોભા જેને અનુભવની આંખ મળી એ જોઈ શકે છે. તો ઘોડને જેમ દિવસ નથી દેખાતો, એમ અજ્ઞાનને લઈને જેની આંખ બગડી છે એને ઈશ્વર તુલ્ય એવા સંતોમાં ભાવ નથી જાગતો, એનામાં પ્રેમ નથી જાગતો. દોષ જોવે છે, એના મીઠા વસનો સાંભળીને ગુણ પણ બાંધી શકતા નથી. જ્ઞાનથી બગડેલી આંખ છે. અતિ જન્મની આંધળી ગુરુએ આપી આંખ, ગુરુ ચરણનું અંજન આંજુન મટી ગઈ સર્વે. જાંખ પસે આંખ ખોલીને જોયું એટલે ખબર પડી ઘટો ઘટમાં બેઠો છે અલખધણી. અનુભવની આંખ ખુલી ગઈ. એ આ આંખે જ્યાં નજર કરે ત્યાં ઈશ્વર દેખાય. એ અનુભવની આંખ ખુલી દેનાર સદગુરુ છે. એ સદગુરુ છે. ગુરુ ગીતા અજ્ઞાનથી અંધ થયેલી આંખને જ્ઞાનરૂપી સળીથી ખોલી દે. ભગવાન શિવજી પાર્વતી દેવીને કહે એ ગુરુ છે. અજ્ઞાનથી અંધ થયેલી આંખને જ્ઞાનરૂપી સળીના અંજનથી ખુલી દે દેવી પાર્વતી એ ગુરુ છે. એ ગુરુના શરણમાં કરોડ વાર વંદન છે. આદિ દેવતાઓ મહિમા ગાય છે. તો દાદાની વાત હાસી, ગુરુ વિના જીવન વ્યર્થ. હે ભાઈ, સાચી વાત, વ્યર્થ. સંત સમાગમ વિનાનો માણસ પશુ સમાન જીવન વ્યતીત કરતો હોય છે. કાંઈ એને ખબર જ ન હોય, કાંઈ ખબર ન હોય. વ્યવહારુ જ્ઞાન નહીં ને. હવે ધીમે ધીમે વાયલી પેઢીને વ્યવહારુ જ્ઞાન જય ગુરુ મહારાજ મોબાઈલ મય વ્યવહારુ જ્ઞાન ગયું, વ્યવહારુ જ્ઞાન નથી રહ્યું. અને હજી હાવ પહોંચી જવાનું છે. જય ગુરુ મહારાજ. રાતના 2 વાગ્યા સુધી મોબાઈલમાં જોઈતા હોય ને સવારે ઉઠે નહીં. દાદા બોલી ગયા છે કે એક દી આ વિજ્ઞાન વિનાશનું કારણ બનશે અને બનવાનું છે. બાપુ હવે ટાઈમ આવી ગયો.
બાંગોરિયા જેવા છોકરા મોબાઈલ મેલતા જ નથી. ક્યાંથી ભક્તિ કરી શકે બાબુ? સવાલ નથી. છોકરા સાંભળતા હોય ને આમ આમ કરે, પાછા જોવાનું ચાલુ જ રાખે. આવા છે, અને કેમ સમજાવો, કેમ સમજાવો? કઈ ભજન કરે ને કઈ આમાં ગુરુને યાદ કરે એમ કયો. અને ઓલું બધું રસપ્રદ જ એટલું કે મનને, કારણ કે મનને રૂપ રંગ વધારે ગમે છે, વિષયો વધારે ગમે છે. ઇન્દ્રિયને સુરનું જ્ઞાન ન સોહાય, વિષય ભોગ પર પ્રીત સદાય. ઇન્દ્રિયોના દેવતાઓને જ્ઞાન ઓછું ગમે છે, વિષયો વધારે ગમે છે. બધા પતનના પાયા મંડાઈ ગયા. આ તમારા નાથની દયા આવી છે, ઉગરશે વાલા. હા, બાકી વાતમાં માલ નથી. આંખ વિના શોભા શું જુએ, બેરો શું વેદ સુણત. કાન ખુલ્લા હોય તો વેદ નો સંભળાય બાપુ. આ તો સદગુરુ મળ્યા હોય ને કાંઈક પારક દ્રષ્ટિ આપી હોય ને તો એ સંતોના શબ્દો સમજાય, નકર સાંભળે તોય સમજાય નહીં. એનું શું કરવાનું? સાંભળે તોય સમજાય નહીં વાલા. એ તો આપણે આ ઓકારા થાય છે એને કંઈક કાન ખોલી દીધા છે, નકર આ વાતો સમજાય નહીં. એનું કેમ કરવાનું? મારી મતી મૂંઢ હતી, ગુઢ જ્ઞાન જોનારી થાય. આ ઓછી કૃપા કેમ કહું, ધન્ય ધન્ય ગુરુ રાય. ગુણ કોણ ગાય રે, શક્તિ ન ભાળું કોઈ જને. મારી મતિ મૂંઢ હતી, એ તમારા ગુઢ જ્ઞાનને સમજનારી થઈ, એ ગુરુ તમારી દયા. મહાપુરુષોની વાત કેમ ગળે ઉતરે બાપુ? સાંભળે તો સમજાય નહીં. લ્યો, અજાણ્યો કોક હોય કે 2 કલાક સોહમ સોહમ કર્યું, કાંઈ સમજાણું નહીં. બધાને કેની વાત કરતા કેમ ખબર? વિચારો વિચારો, ગુરુએ કાન ખોલી દીધા બાપુ. ગુરુએ કાન ખોલી દીધા, ન કરે એકય શબ્દ નો સમજાય. લ્યો, વેદ મૂંગો હું વેદ સાંભળે એમ કહો, નો સમજાય. માટે ગુરુ વિના કોઈ પાર ન પડે, પાર ન પામે. મિથ્યાવાદ કરત સદગુરુ વિના. ઈશ્વરનું ભજન તો એક બાજુ રહ્યું, માણસ ઈશ્વરના વાદમાં જિંદગી પૂરી કરી નાખે. અમારા ભગવાનને તમારા ભગવાનને, અમારો મત ને તમારો મત ને. એલા ભાઈ, દુનિયા આખીનો ઈશ્વર એક છે, બીજો લેવા ક્યાં જાવો? નથી તો બીજો સહેજ નહીં તો ક્યાં લેવા જાવ? ઈશ્વર એક છે. રૂપ ભલે અને કોઈ નામ ભણેલ અને કોઈ, એટલે હું ઈશ્વર અનેક છે નહીં. આપને તો સદગુરુએ એ સમજણની ઘરમાં બેહાર્યા છે કે બધા ભગવાનના અવતારો, બધા દેવી, બધા દેવતાઓ, બધાને એક સ્વરૂપમાં નક્કી કરી અને ભજવાની સમજણ ગુરુએ આપને આપી છે. એણે નથી એમ નથી કીધું કે આ સ્વરૂપ ખોટું છે, આ સ્વરૂપ ખોટું છે, આ સ્વરૂપ ખોટું, એમ નથી કીધું. બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો. આ સમજણ જો મનુષ્ય માત્રમાં આવી જાય ને તો ધર્મના ઝઘડા મટી જાય, બોલો, વાદ વિવાદ મટી જાય. મારા નાથના મૂળ સ્વરૂપમાંથી વિલસેલા કયા સ્વરૂપને તમે ખોટું કહો? દેવના, દેવીના, અવતારોના કયા સ્વરૂપને ખોટું કહો તમે? બધા સ્વરૂપ સત્ય છે, પણ સમજણી છે મહાપુરુષોની, ઋષિમુનિઓની, કે બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો. અને એવા શ્લોકો પણ કીધા, ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો.
મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મેવ ગુરુવે નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. બધા સ્વરૂપને વાલા એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો. જો પાર પડી જવું હોય તો કોઈ સ્વરૂપ ખોટું નથી ને કેવું પણ નહીં. પણ બધા સ્વરૂપોનો જેમાંથી પ્રાગટ્ય થયું છે તે મૂળ સ્વરૂપ સત્યનામ આદિનારાયણ ભૂમા ભગવાનનું સ્વરૂપ છે. એની ઓળખાણ ગુરુએ કરાવી છે. 10 अवतार लीनो सब नामे कारण भक्ति काजा. एक पलक में सब ही हुआ जब मूल थी उठा. अवाजा संतो नाम शब्द नाम राजा. मूल स्वरूप मांथी बधा स्वरूपनो विलास थयो छे. ज्यारे जेवी जरूर एवुं एने स्वरूप धारण करवुं पड़े. भक्तने उगारवा हाटुथी प्रहलादने उगारवा हाटुथी नरसिंह रूप धारण करवुं पड्युं. बलिराजाने उगारवा हाटुं वामन रूप धारण करवुं पड्युं. ભક્તનો પાલક છે એના ઉગારવા માટે ગમે રૂપ લે, પણ છે તો એનો એને. ભવાઈ રમતી હોય તો વેશ ભજવવા વાળો હવાર સુધીમાં કેટલાય વેશ બદલી નાખે છે કે નહીં? ઘડીકમાં રાજા થઈને આવે, ઘડીકમાં સાધુ થઈને આવે, ઘડીકમાં સ્ત્રીનો વેશ પહેરે. પણ જે ઓળખતા એને ખબર હોય કે આ ઓલો લાલ્યો છે, બસ આ લાલ્યો છે, ગમે એ રૂપ ધારણ કરે લાલ્યો છે માર બાપ. અને ધારણ કરી હગે, એને ભજવતા આવડે છે એને, અને એ પ્રેક્ટિસ છે ને. તમે પહેરો લ્યો ન મેળાવે, તો જે રોજ રમત કરતા હોય એને સ્ત્રીનો વેશ પહેરે તે રીતે લટકા કરતા આવે, તમને ન આવડે. તમારે આદમી જેવું થઈ જાય. આ તો ઠાકર છે, એને બધું આવડે બાપુ. હા, એને બધું આવડે. હા, પણ દેવતાઓને અમૃત પાવું તો તે મોહીનું રૂપ ધારણ કર્યું કે ન કર્યું? હે, દેવતાઓ અને ઓલા રાક્ષસો કલેશ કરતા હતા એટલે એને મોહીનું રૂપ ધારણ કર્યું. એટલે બધા શાંત થઈ જાય કે હું અમૃત પાવ, પણ પછી તમારો વિશે ડખો નહીં કરવાનો. જેને પાવે એને કહેતો વાંધો નહીં, દેવતાને પાઈ દીધું. એને આવડે ભક્તને ઉગારવા હાટું કેમ કરવું, એને આવડે. પણ એ રૂપ એનું કે નહીં, લાલિયાનું જ કે નહીં? હા, બસ. માટે ગુરુગમ અનુભવ આંખે કરીને જો, કર્મ અકર્મ પરખાવે. ગુરુગમની અનુભવ આંખે કરીને જો તો કર્મ અને અકર્મની પારખ કરાવે. ક્યું કર્મ કરવાથી એના સ્વરૂપનો લાભ થાય એ સમજણ આપનાર સદગુરુ સંત છે. તે માટે મહાપુરુષોએ ગાયું કે ક્યું કર્મ કરવું કે સુકૃત કર લે રામ સમર લે, કોણ જાણે કલકી ખબર નહીં આ જગ મેં. સુકૃત કર્મ કર લે કે સુકૃત કર્મ કેને કેવું? રામ સમર લે. સુકૃત કર લે રામ સમર લે, કોણ જાણે કલકી. કાલની કોને ખબર? કાલ ભગવાનને બસ્યો, કાલ આપણા માટે દી ઉગવાનો છે કે નથી ઉગવાનો, આપને ક્યાં ખબર છે? કોણ જાણે કલકી ખબર નહીં આ જગ મેં પલકી. છે ખબર આપણું મૃત્યુ ક્યારે છે? ગુરુગમ અનુભવ આંખે કરી જો તો સદગુરુ કર્મ અને અકર્મ પરખાવે. ક્યું કર્મ કરવું ને ક્યું ન કરવું એ સમજણ સદગુરુ આપે. એક સદગુરુ આપે. દાસ લાભો ગુરુ ચરણે જ, જીવ ભાન ભૂલાવે. એવા સદગુરુ શરણનું સેવન કરે તો તારી જીવ દશા ટાળી અને શિવ સ્વરૂપની પ્રતીતિ કરાવી દે.
जीव दशा तो अज्ञाने करीन ते प्राप्त करीश। इस पिंजर में बैठ भूल आपको गई, विषयों की लालसा से कैद वो रही, हवे 16 विषय संग तब पाएगी सैना। आ पिंजरा में बेहता पोताना स्वरूपનું ભાન ભૂલાઈ ગયું છે કે ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું, વિષયથી કેદ થઈ ગયા એ બરાબર છે। હવે કેમ છૂટાય ને કેમ પોતાના સ્વરૂપનું ભાન થાય એ કયો ને કે સોહમ સોહમ સદા બોલ રી મેના, હોતા હૈ અષ્ટપહરે હી બેદ કા કહેના। આ સત્ય નામનું ગાન ગા, બ્રહ્મનું ચિંતન કરવાથી જ બ્રહ્મ સ્વરૂપનું ભાન થાય છે। બ્રહ્મનું ચિંતન કરવાથી જ બ્રહ્મ સ્વરૂપનું ભાન થાય છે। पंचो ब्रह्मोपनिषद के सोहम अस्मी अथवा हूँ ज ब्रह्म छू, जाते जे मारू स्वरूप है आवु जेना अनुभव में आवे ये ब्रह्मा अमृतनो स्वाद लेनारो थाय अने ब्रह्म ने जाणी अने जीवन मुक्ति ने मेळवी ले, एमां कोई संशय नथी। आज पंचो ब्रह्मोपनिषद नी अंदर एवुं कीधुं छे। जे उपनिषद में कीधु ने ज आपड़ा गुरुए कीधु बाबू, ये ज आपड़ा गुरुए कीधु छे। बस दास लाभो गुरुना चरणे जीव भान भूलावे, जीव दशानी भान भूलाई जाए ने शिव दशानी भान प्राप्त थाय। एना माटे सद्गुरुना नामनु स्मरण छे, सद्गुरुना नामनु स्मरण छे। जेनो बाळक बनीने सद्गुरुनी बंदगी करे, एनु स्मरण करे, एनो मनुष्य जन्म सफल थाय, नकर व्यर्थ, नकर व्यर्थ। मैं तेरा बालक बंदगी करना, नाम रटन नीत रटना। मैं तेरा बालक बंदगी करना, नाम रटन नीत रटना। ऐ जी नाम रटन नीत रटना। सदगुरु तेरा शरण ग्रहीने, नित्य ध्यान में रखना, नित्य ध्यान में रखना। अजंपा जाप आठे पोर करके, त्रिविधि ताप नशाना। ऐ जी त्रिविधि ताप नशाना। अजंपा जाप आठे पोर करके, त्रिविधि ताप नशाना, त्रिविधि ताप नशाना।
अमर फल ने चाखी लिया, काल से नहीं डरना वे, काल से नहीं डरना। अमर फल ने चाखी लिया, काल से नहीं डरना वे, काल से नहीं डरना। मैं तेरा बालक बंदगी करना, नाम रटन नित रटना, हे नाम रटन नित रटना। सदगुरु तेरा शरण ग्रही ने, नित्य ध्यान में रखना, हे नित्य ध्यान में रखना। चिंतामणिए चिंता मटाड़ी, लोह सुवर्ण बनाना, ए लोह सुवर्ण बनाना। चिंतामणिए चिंता मटाड़ी, लोह सुवर्ण बनाना। कल्प वृक्षनी साए बैठा, कल्पना नहीं धरना वे, कल्पना नहीं धरना। ए कल्प वृक्षनी साए बैठा, कल्पना नहीं धरना, હવે कल्पना नहीं धरना। मैं तेरा बालक बंदगी करना, नाम रटन नित रटना, हे नाम रटन नित रटना। हे गुरुजी सदगुरु तेरा शरण ग्रही ने, नित्य ध्यान में रखना, ओ नित्य ध्यान में रखना। मूरत सूरत दोई नाम में लागी, सुखमन सेवा करवा, ए सुखमन सेवा करवा। मूरत सूरत दोई नाम में लागी, सुखमन सेवा करवा।
એ સુરતા સોહાગણ સુંદરી અમર વર ને વરવા, અમર વર ને વરવા. એ સુરતા સોહાગણ સુંદરી હો અમર વર ને વરવા, અમર વર ને વરવા. मैं तेरा बालक बंदगी करना, नाम रटन नित रटना. सदगुरु तेरा चरण ग्रहीने नित्य ध्यान में रखना. सदगुरु विनानी समझण शानी, गुरु गम बिन नहीं तरना. ए गुरु गम बिन नहीं तरना. सदगुरु विना भाई समझण शानी, गुरु गम बिन नहीं तरना. दास लाभू गुरु चरणे, अखंड यजम पा जपवा, अखंड यजम पा जपवा. दास लाभू गुरु चरणे हो अखंड यजम पा जपवा, अखंड यजम पा जपवा. मैं तेरा बालक बंदगी करना, नाम रटन नित रटना. सदगुरु तेरा शरण ग्रहीने नित्य ध्यान में रखना. ए नित्य ध्यान में रखना. मैं तेरा बालक बंदगी करना, नाम रटण नित रटना. सदगुरुना बालके સદગુરુની બંદગી કરીને જિંદગી સુધારી લેવાની છે. જિંદગીને સુધારવાનો મોટો ઉપાય હોય તો બંદગી કર. બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. મેં તેરા બાળક. બંદગી કરે એ જ ગુરુનો બાળક કહેવાય. ગંદગી કરે એ નહીં. ગંદગી કરે એ નહીં, બંદગી કરે એ ગુરુનો બાળક છે. જીવનની અંદર કુલક્ષણો આવે એ ગંદગી છે, અને એ ગંદગીને પણ શુદ્ધ કરવાને માટે બંદગી છે. વખતે બંદગી ભૂલાય નહીં, ગંદગી ન થઈ જાય. મેં તેરા બાળક બંદગી કરના, નામ રટણ નિત રટના. કાયમને માટે તારા નામને રટ્યા કરું. ગુરુ તેરા ચરણ ગ્રહીને નિત્ય ધ્યાન મેં રખના. હે ગુરુ મહારાજ, તમારું ચરણ ગ્રહી તમારા સ્વરૂપને કાયમ મારા ધ્યાનમાં રાખો. આપણી સ્મૃતિ પટ ઉપર જે ખોટા લીસોટા અને ખોટા ચિત્રો દોરાઈ ગયા છે, એ ચિત્રોને ભૂસી નાખી અને અહીંયા સદગુરુનું ચિત્ર દોરી લેવું છે.
કાયમને માટે સદગુરુને ધ્યાનમાં રાખવાના છે. ગમે એ કામકાજ કરીએ, ગમે અહીંયા આવી જાય, વ્યવહારો કરીએ, ધંધો ધાપો કરીએ, પણ આપણી ધ્યાનની મૂર્તિને ધ્યાનમાં રાખીને, ધ્યાનની મૂર્તિને ધ્યાનમાં રાખીને એ ન ભૂલાઈ જાય. ક્યાંક જાન જોડીને વરરાજો ન ભૂલાઈ જાય. એમ સમજણ લીધા પછી ધંધો ધાપો કરવામાં ગુરુ ન ભૂલાઈ જાય. ગુરુ તેરા ચરણ ગ્રહી નિત્ય ધ્યાન મેં રખના. અને સદગુરુને ધ્યાનમાં રાખે એનું નામ જ શરણ ગ્રહણ કર્યું કહેવાય. એનું નામ જ ચરણ ગ્રહણ કર્યું કહેવાય. આઠે પોર અજંપા કરકે ત્રિવિધિ તાપ નશાના. આઠે પોર અજંપાના જાપ જપી અને ત્રિવિધિના તાપને નિવારું છું. મનુષ્ય માત્ર ત્રિવિધિના તાપની અંદર સબળી રહ્યો છે. એ ત્રિવિધિના તાપને મટાડવાનું, એનું નિવારણ કરવા માટેનું મોટામાં મોટું સાધન હોય તો અજંપા જાપ નામ સ્મરણ છે. નામ સ્મરણ થકી આધિ વ્યાધિને ઉપાધિ એ ત્રિવિધિના તાપનું નિવારણ થાય છે. નિવારણ થાય છે. બાકી ઈ તાપને શેનાથી ઠારવો? કોઈને જીવનમાં ત્રિવિધિ તાપ બહુ વધી ગયો હોય તો બરફનું ટાઢું કરેલું પાણી ટકા ઉપર રેડાય તો ઓલો ત્રિવિધિની તાપ ઠરી જાય. આવડી આ ગરમીમાં રાહત થાય કદાચ. ઓમાં એમાં કાંઈ રાહત થાય એવું ન પડે બાપુ. ઈવડો ઈ તાપ તો એસી રૂમમાં ગરમી કરી દે બાપુ. હા, એસી રૂમમાં પરસેવો વળે બાપુ. હા, ઈ તાપ એવો છે. ઈ તાપ એવો છે. એને માટે આ એક જ ઉપાય છે. એને માટે આ એક જ ઉપાય છે. આઠે પોર અજંપા કરકે ત્રિવિધિ તાપ નશાના. આઠે પોર અજંપાના જાપ જપી અને ત્રિવિધિના તાપને નિવારો છું. દરેક મહાપુરુષોના આધિવ્યાધિને ઉપાધિના ત્રિવિધિના તાપ ઠર્યા હોય તો નામ સ્મરણથી ઠર્યા છે. એના ઠર્યા અને આપણા ઠાર્યા. એના ઠર્યા, આપણા ઠાર્યા. આઠે પોર અજંપા જપીને ત્રિવિધિ તાપ નશાના. અમર ફળ શાખ લયા. હવે કાળ છે નહીં ડરના. ત્રિવિધિનો તાપ ઠરી ગયો અને અમર ફળ શાખી લીધું. હવે કાળનો ભય નહીં. જો સમજાતું હોય ને ભાઈ, સત્ય નામ છે એ જ અમર ફળ છે. આ અમર ફળને શાખે એ અમર બની જાય. શાખવું એટલે અનુભવવું, બરાબર? ચાખવું એટલે અનુભવવું. ફળને જોયા કરો તો મેળ આવે એવું નથી. એના વખાણ કર્યા કરો તો મેળ આવે એવું નથી. એને ચાખવાનું છે. અટાણે હું બોલું એ વખાણ કરું છું ને તમે વખાણ સાંભળો છો અમર ફળના, બરાબર? હું બોલું એ વખાણ કરું છું, તમે સાંભળો છો. પણ ચાખવું પડે. ચાખવું એટલે અનુભવવું પડે. જે નામનો અધિક મહિમા ગાવામાં આવ્યો છે, અજંપા જાપ જપીને એને ચાખવાનું છે. ને ચાખવાને માટે અજંપા જાપ છે. અજંપા. કોઈ ફળને આપણે ખાવું હોય તો સાકું લઈને એની સાલ ઉતારવી જોઈએ, એમાં બી કાઢવા જોઈએ, તે પછી એનો ગરબ ખાવો જોઈએ, બરાબર? શાકાના સાધનથી ફળના સાલોતરા દૂર થાય અને બી દૂર થાય ને ફળનો ગરબ ખવાય. એમ અજંપા જાપ છે ને એ સાકું છે. દેહરૂપી સાલોતરા દૂર થાય. ખેટલાય વાસનાના બીજક છે એ બધા દૂર થાય ને તે કેડે આ નામનો ગરબ ખવાય એમ છે. પણ એના માટે સાકું આવડું આ છે. હાઈકા કરવું પડે. હાઈકા કરવું પડે.
અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું નિરંતર ચિંતવન એને સાખ્યું કહેવાય, એને ચાખ્યું કહેવાય, અનુભવ્યું કહેવાય, અનુભવ્યું કહેવાય. અનુભવે તો અમર બની જાય, અનુભવે તો અમર બની જાય. અમર બનવા પાણું નથી, પોતાનું સ્વરૂપ અમર જ છે. અમર આ મારું સ્વરૂપ છે એવી પ્રતીતિ થઈ ગઈ, અમર બની ગયો. બનવા પાણું આત્મા અમર છે કે નથી? આત્મા અમર છે, એને બનવા પાણું ક્યાં છે? આપણો દેહ બદલી જાય, આત્મા થોડો બદલે, એ તો અમર જ છે કે નથી? પણ અમરની ખાલી ઓળખાણ કરવાની છે, અને એને માટે અજંપા જાપ છે. અજંપા જાપ આઠે પોર કરકે, આઠ પોર ને રાત દિવસ તમે રટણા રટી લ્યો, ઘડી ઘડી મનવા જંપી લ્યો નહીં. હરી હરી, સતત એની યાદી, સતત એનું ચિંતવન. એ કળજુગ રૂપી કરણીમાંથી બચવું હોય, કોઈ અવિદ્યા જીવનમાં લાગવા દેવી ન હોય, નામના નેરડે રહેવું હોય, તો જાજી ખબર પડે ન તો કાંઈ નહીં, પણ એટલું યાદ કર્યા કરવું કે હું બાળક કે ન છું, મારો ગુરુ કોણ છે, મારો ગુરુ કોણ છે, એટલું યાદ રહે ને તોય ન ભૂલું પડાય. લે તોય ભૂલું ન પડાય. મારો ગુરુ કોણ છે, મારે શું કરાય, મારે કેવું જીવન જીવાય, બસ આટલું યાદ રહે તોય ઘણું છે. તોય જીવ ભૂલો ન પડે. પછી એની પછવાડે પછી જે કાંઈ લાભ થવાનો એ થાય જ. આવી યાદી, અને એ યાદી સાથે નામ સ્મરણ. તો અમરફળ ચાખી લીધું, અજર અમર તત્વની અનુભૂતિ થઈ. એને કાળનો ભય મટી ગયો, ને મટી ગયો હોય તો જ ગાય ને, આતમ અમર રહુંગાન, કાળ સે નહીં ડરુંગાન. ભય મટી ગયો હોય તો ગવાય ને. પૂરણ બ્રહ્મ શું ધ્યાન લગાયા, ને કાળ બિચારા ક્યાં કરે. લાલ પરવાના લખાવ્યા, જાણે આડું આવીને ને કોણ નડે. દાસ લાવો ગુરુ સેવાથી, ભવસાગરને સેજે તરે. પૂરણ બ્રહ્મ શું ધ્યાન લગાયા, તો કાળય બિચારા ક્યાં કરે. લે હવે એને કાળને બિચારો કીધો ને આપણે બાઘડો લાગે. એને કાળને બિચારો કીધો અને આપણે તો ભયંકર લાગે ને કાળનું નામ પડેતા. કાળનું નામ પડેતા આજા ગગડી જાય કે નહીં. અહીં કે કાર બિચારો શું કરે કે લે, અમરફળ સાખી લીધું એના શબ્દો છો બાબુ. હા, અમરફળ સાખ્યું એના શબ્દો, આપણાથી ન કહેવાય, આપણાથી ન કહેવાય. એને સાખ્યું એટલે કીધું. अमर फल चाख लिया आवे, काल से नहीं डरना, मैं तेरा बालक बंदगी करना. नाम रटन नित रटना, चिंतामणि ये चिंता मटाड़ी, लोह सुवर्ण बनाना. चिंतामणि मटता मळता बधी चिंता मटी गई. सत्य नाम ज चिंतामणि छे. ई चिंतामणि ने आपणुं शीत परसी जाय एटले चिंता मटी जाय. ચિંતામણીને ચિત્ત પરસી જવું જોઈએ તો ચિંતા મટી જાય. ચિત્ત ચિંતામણીને પરસી જાય એટલે ચિત્તનો રે ચિત્ત સિદ્ધરૂપ બ્રહ્મ સ્વરૂપ બની જાય. ચિંતા જીવને હોય, બ્રહ્મને ન હોય. ચિત્ત છે ત્યાં સુધી ચિંતવન. ચિત્ત જ્યારે ચિત્ત ચિંતામણીને પરસી ગયું, ચિત્ત નામને પરસી ગયું, બ્રહ્મલક્ષી બનેલું ચિત્ત જે મહાપુરુષોનું, એને ક્યારેય ચિંતા નથી થતી, કોઈ પ્રકારની, કોઈ પ્રકારની ચિંતા નહીં. આપને થાય
આપણે થાય. નરસિંહ મહેતાના છોકરાને જાન જોડી પણ કાંઈ નહોતું, પણ ભાઈડાને ચિંતા નહોતી થતી. લ્યો, મુદ્દેલ નહીં ને, ઠેઠ સુધી નહીં. આપણે થાય કે ન થાય? 2-3 મહિના અગાઉ અણપઈ દોઈ, હું કરીશું ને કેમ કરીશું ને, આને ચિંતા જ નહીં. ચિંતામણીને જે ચિત્ત પરસી ગયું એને ચિંતા ગઈ, ચિંતા ગઈ. કબીર સાહેબે ગાયું, શુભ અશુભ કર્મ પુરવના વધઘટ કોણ કરે, હોનારી હોને છે હોઈ ચિંતા કોણ કરે. અરે મન શાન તું ધીરજ કા ન ધરે, અરે મન તું ધીરજ કા ન ધરે. पशु पंखी और कीट पतंगा सबकी खबर करे, गर्भवास में खबर लियो हवे तने केम विसरे, अरे मन धीरज का नो धरे. तू तो अंसा अमरलोकना भटकत कहाँ फिरे, गुरु ने छोड़ी ने ओरन को द्यावे तो तारा काज काई नो सरे, धीरज का नो धरे. ચિંતામણીએ ચિંતા મટાડી દીધી. ચિંતામણીને જેનું ચિત્ત પરસી જાય એની ચિંતા મટી ગઈ, એની ચિંતા મટી ગઈ. એને જન્મ મરણની ચિંતા પણ મટી ગઈ, આવન જાવનની ચિંતા મટી ગઈ, અને અધોગતિની થાવ મટી ગઈ. અધોગતિ થવાની ચિંતા જ મટી ગઈ. ખબર પડી કે વાત પૂરું, આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો, આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો, આપણો શેખ સ્વીકારાઈ ગયો. હવે વાંધો નથી, હવે વાંધો નથી. બાયડો હવે અધોગતિએ ન જાય, હવે ન જાય. લો સુવર્ણ બનાના, લોઢું સોનું બની ગયું. લોઢું સોનું બન્યું એટલે જીવ બ્રહ્મ બન્યો. જીવ દશા ટળી ગઈ, શિવ સ્વરૂપની પ્રતીતિ થઈ, લોઢું સોનું બની ગયું. સોનું બન્યા પછી એને કાટ ન લાગે. શિવ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપની ભાન થયા પછી અજ્ઞાન ન લાગે. આ ભાનને પ્રાપ્ત કર્યા પછી કોઈ મહાપુરુષને અજ્ઞાન લાગ્યું સાંભળ્યું તમે કોઈ દી? ક્યાંય સાંભળ્યું? આ ભાન થયા પછી કોઈ મહાપુરુષને અજ્ઞાન થયું એવું ભાન તમે ક્યાંય સાંભળ્યું? હોનું બની ગયું, હવે કાટ ન લાગે, કાટ ન લાગે. પણ ડુપ્લિકેટ બન્યું એટલે લાગે. ઉપરથી જે ગલેબ ચડાયું હોય ને તો કાટ લાગે. સાચી રીતે સોનું બની ગયું એને કાટ ન લાગે. લો સુવર્ણ બનાના, લોઢું સોનું બની ગયું. જીવ દશા ટળી ગઈ, બ્રહ્મ સ્વરૂપની પ્રતીતિ થઈ. શેનાથી? કે બંદગીથી, બંદગીથી. ચિંતામણીએ ચિંતા મટાડી, લો સુવર્ણ બનાના. કલ્પવૃક્ષની સાંયે બેઠા, આવે કલ્પના નહીં ધરના. જે કલ્પવૃક્ષની સાંયે બેઠો એને શું કલ્પના રહી? કલ્પના વૃક્ષ એવું કોઈ ઝાડવું થતું નથી ને ક્યાંય હોય ને આપણે વાવીએ ને આપણી કીડે ઉગે ને એને સાંયે બેહીને એટલે કલ્પના ન થાય એવું એવું કાંઈ નથી. કલ્પવૃક્ષની ઉપમા એના નામને જ છે. નામની સાયામાં બેસે એને કલ્પના ન થાય. નામની સાયામાં બેસે એને કલ્પના ન થાય. નદી કિનારે ઘર કરો, કબૂહન લાગે પ્યાસ. હાસી આશા રામની, બાકી ઓર આશા નિરાશ. નદી કિનારે ઘર કરે એને કોઈ દી તરસ ન લાગે, એમ
નામની સાયામાં જે બેસી ગયો એને વિષયની તરસ ન લાગે. વિશ્વામિત્ર કે જ્યારે રામ અને લક્ષ્મણને યજ્ઞનું રક્ષણ કરવા માટે લઈ ગયા ત્યારે એને વિશ્વામિત્રએ રામ લક્ષ્મણને બલા અને અતિબલા નામની વિદ્યા આપી, જે વિદ્યાથી ભૂખ તરસ ન લાગે, જે વિદ્યાથી ભૂખ તરસ ન લાગે એવી વિદ્યા આપી. કહેવાય છે કે ઋગ્વેદમાં અમુક એવા એના મંત્રોય છે, પણ એનાથી મોટી બ્રહ્મ વિદ્યા, જે આ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરે ને વિષયની તરસ જ ન લાગે, વિષયની ભૂખ જ ન લાગે. એ બસ આ જ વિદ્યાની વાતો છે, એ જ વિદ્યાની વાતો છે. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરે એને વિષયની ભૂખ તરસ ન લાગે. દાદાએ ગાયું, હે વાલા એવી વિદ્યાને પામો, જે ટાળે અવિદ્યાના વિકારો, હે વાલા તમે એવી વિદ્યાને પામો. એવી વિદ્યાને પામો જે અવિદ્યાના વિકારોને ટાળી દે. એ આ બ્રહ્મ વિદ્યા, સત્ય નામનું સ્મરણ, બ્રહ્મ વિદ્યા. અને આ બ્રહ્મ વિદ્યા જાડી બુદ્ધિ વાળો ભણી શકે લ્યો. આમાં બહુ માઇન્ડ સારું હોય તો જ ભણી શકે એવું નહીં. આમાં તો ઓછી માઇન્ડ વાળા વધારે કામ કરી દે, ઓલા તો હોશિયારીમાં રહી જાય. હા, જાડી બુદ્ધિ વાળા આમાં કામ કાઢી ગયા બાપુ. હા, જાડી બુદ્ધિ વાળા એમાં નક્કી થઈ ગયું, હું ને મારો ગુરુ. જાડી બુદ્ધિ વાળા વિદ્યા ભણીને પરમ પદની ડિગ્રી મેળવી લીધી. ગમે આ વિદ્યા ગમે ભણી શકે, આમાં બુદ્ધિને ડખાને બહુ જરૂર નથી. ના, બહુ જરૂર નથી. માં તો શ્રદ્ધા અને વિશ્વાસ જોઈ લ્યો. શ્રદ્ધા અને વિશ્વાસ હોય આ બ્રહ્મ વિદ્યામાં પાર પડી જાય. ભોળા ભાવે ભજન કરે એને ધન્યવાદ છે. હો વાતની એક વાત, ભોળા ભાવે ભજન કરે એને ધન્યવાદ છે. હો વાતની એક વાત. નૃત સુરદોય નામે નાગી સુખમણા સેવા કરવા, સુરતા સોહાગણ સુંદરી અમર વરને વરવા. સુરતા નૃત નિશાનમાં લાગી સુખમણ સેવા કરી. સુરતા નામમાં લાગે અને સુખમણા કહે છે. આ સુખમણ સેવા પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે. નામ સ્મરણ કરે, પૂજા કરે અને સેવા કહે છે ને. કોઈ પૂજામાં બેઠા હોય, માળા કરવા બેઠા હોય એટલે લોકો બોલતા હોય કે સેવામાં બેઠા છે. સેવા કરવી એટલે સેવના કરવી, નામની સેવના કરવી, સદગુરુની સેવના કરવી. નૃત નિશાનમાં સુરતા લાગે એ સુખમણ સેવા છે. સુરતા શબ્દમય બની એને સુખમણા સંતો કહે છે. આ સુખમણાની સેવા અમર વરને પ્રાપ્ત કરાવે છે. સુરતા સોહાગણ સુંદરી અમરવરને, અમરવરને વરવાને માટે આવડી આ સેવા કરવી પડે, આવડી આ સેવા કરવી પડે. છોકરીઓ ગોરને પૂજે ને લાગલા ચડાવે ને ઓલું કરે ને ઓલા વ્રતરીએ ને મોળા કતરીએ ને ગીળા કતરીએ ને જે રહેતી હોય, પણ હું કામ એ કયો લ્યો, હારો વર મળે એટલે. બરાબર, એમાં નામ સ્મરણ છે ને, આપણી સુરતાને હારો વર મળે ને એટલે હારો વર સોહમ બ્રહ્મ છે, સદગુરુ છે. હવે એને વરી જાય પછી આ પણ ગરીબ માણસની દીકરી હોય ને કોઈ મોટો ધનવાન માણસનો દીકરો મળે ને એની હારે એનો સંબંધ થાય તો એનું દરિદ્રપણું દૂર થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? આ તો અખિલ વિશ્વનો માલિક છે. સુખી થઈ જાય કે નહીં સુરતા? તો એ પછી સમજે નહીં. સુરતા સુખી થઈ જાય, પણ એને વરવા હાટું સેવા આવડી આ કરવી પડે તો એને વરાય એવું છે. આ વ્રત કરવા પડે બાપુ, આ વ્રત, આ મોરાકત છે. હા, મોરાકત છે બાપુ, એ કરવા પડે. સુરતા સુહાગણ સુંદરી અમર વરને વરવા. પણ સદગુરુ વિના સમજણ શાની? સદગુરુ વિના સમજણ કોણ આપે? સદગુરુ વિના સમજણ આપે કોણ?
ભલે ને તમારામાં આત્મજ્ઞાનનો ખજાનો રહ્યો, પણ ખોલી દે કોણ? ભાઈ કોણ ખોલી દે? ગુરુ વિના કોણ ખોલી દે? સદગુરુ વિના સમજણ શાની? સદગુરુ વિના સમજણ જ મને મળે નહીં. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ વિના મનના સંશય નો મટે, ભલે ને વાંચે 4 વેદ. ઉગાડ થાય. ગુરુગમ બિન નહીં તરના, ગુરુગમ વિના તરાય નહીં. દાસ લાવો ગુરુ ચરણે, અખંડ અજંપા જપવા. સદગુરુના ચરણે અખંડ અજંપાને જપી લેવાના છે, એનું સ્મરણ કરી લેવાનું છે. કેવી રૂડી રૂડી સમજણો! મહાપુરુષો આપણા ઉદ્ધારને માટે, આપણા કલ્યાણને માટે આપે છે. એ જ એમનો આપણા ઉપર મોટો ઉપકાર છે. એ શબ્દોના જરા ચિંતન કરીએ, એની કિંમત કરીએ, એનો મહિમા જાણીએ, તો જરૂર આપણો પણ આધ્યાત્મિક માર્ગ સરળ થઈ જાય. અને જે યાત્રા શરૂ કરી છે એ આપણી આધ્યાત્મિક યાત્રા મુકામ સુધી પહોંચી જાય. મુકામ સુધી આપણી યાત્રા પહોંચી જાય. આ યાત્રાને મુકામ સુધી પહોંચાડી દેનાર સદગુરુને ધન્ય છે, એને ધન્ય છે. ધન્ય ધન્ય સદગુરુ ઉગમેશ્વરના બાળને, ઉગમ ફોજનાય અધિપતિ લાભેશ્વર નાથને. હે ઉગમ ભોજનાય અધિપતિ લાભેશ્વર નાથને. ઉગમ રે ગુરુનો ઉપદેશ લીધો, ઉગમ રે ગુરુનો ઉપદેશ લીધો. સત્ય રે જ્ઞાનનો વાલે પ્રકાશ જ કીધો. સત્ય રે જ્ઞાનનો વાલે પ્રકાશ જ કીધો. ધન્ય ધન્ય સદગુરુ ઉગમેશ્વરના બાળને. ઉગમ ભોજનાય અધિપતિ લાભેશ્વર નાથને. સારનો રે સાર
સમજાવી દીધો. માર્ગ રે મુક્તિનો વાલે બતાવી રે દીધો. હે માર્ગ રે મુક્તિનો વાલે બતાવી રે દીધો. ધન્ય ધન્ય સદગુરુ ઉગમેશ્વર ના બાળને. ઉગમ ફોજનાય અધિપતિ લાભેશ્વર નાથને. અતિ રે ઉપકાર સર્વ પર કીધો. ઉગમ રે ગુરુના નામનો નેજો ખડો કીધો. એ ઉગમ રે ગુરુના નામનો નેજો ખડો રે કીધો. ધન્ય ધન્ય સદગુરુ ઉગમેશ્વર ના બાળને. ઉગમ ફોજનાય અધિપતિ લાભેશ્વર નાથને. સમાની મૂર્તિ અતિ દિલ ભાવે. દર્શન કરતા દુખડા રે જાવે. દાસ જંતીને પુર મારે લીધો. આવારે ગમનનો ફેરો ટાળી દીધો. ધન્ય ધન્ય સદગુરુ ઉગમેશ્વર ના બાળને. ઉગમ ફોજનાય અધિપતિ લાભેશ્વર નાથને.
સદગુરુ દેવ